Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, વધુ એક બાળકે જીવ ગુમાવ્યા બાદ મોતનો આંકડો પહોંચ્યો 150ને પાર। ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 57 થઈ। વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 365 થયો, હજુ પણ 206 લોકો ગુમ। નાશ પામેલા ઘરોમાંથી ચોરી થઈ, સીએમએ કહ્યું પુનર્વસન માટે ટાઉનશીપ બનાવવામાં આવશે। મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, શિવલિંગ બનાવી રહેલા બાળકો પર દિવાલ પડતા 9 માસૂમોનો લેવાયો ભોગ। જેસીબીથી કાટમાળ હટાવી બાળકોને કઢાયા બહાર। ગુજરાતમાં 2 ખતરનાક સિસ્ટમ થઈ સક્રિય, આગામી 8 દિવસ સુધી વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે રાજ્યમાં થશે વરસાદની સ્થિતિ। ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમે લગાન વસૂલી, પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે અંગ્રેજોને ઘર ભેગા કર્યા। 4-2થી બ્રિટનને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યું ભારત। વિગતવાર સમાચારની જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી છે તે જેલના સળિયા પાછળ તેમને ધકેલવામાં આવ્યા છે। 3 દિવસના તેમને રિમાન્ડ મંજૂર કરાયા છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને, તેમના કેસને લઈને તેમના વકીલે સાથે ખાસ વાતચીત કરી હતી ગુજરાત તકે। શું કહ્યું તેમણે, સાંભળો। ગોંડલના ગણેશ જાડેજા અને જૂનાગઢના જે રાજુ સોલંકીના પુત્રનો જે કેસ છે, તેમાં આજે ગુજસીટોકનો ગુનો છે તે રાજુ સોલંકી ઉપર જે દાખલ કરવામાં આવ્યો હતો, તેને લઈને આજે રાજકોટની ગુજસીટોક કોર્ટ છે તેમાં રાજુ સોલંકીને રજૂ કરવામાં આવ્યા હતા અને હવે તેમને 3 દિવસના રિમાન્ડ પર કોર્ટે મોકલ્યા છે। આપણે રાજુ સોલંકીના વકીલ છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવે છે, કેટલા દિવસના સરકારી વકીલ દ્વારા માંગવામાં આવ્યા? સરકારી વકીલ થ્રુ તો આમ જોઉં તો ઇન્વેસ્ટિગેશન 7 દિવસના રિમાન્ડ માટે આર્ગ્યુમેન્ટ હતી એમની, પરંતુ અમારું નામદાર કોર્ટની સમક્ષ જે અમુક ગ્રાઉન્ડ હતા કે ભાઈ 2019 પછીના ગુનાઓ ગુનાહિત હિસ્ટ્રીમાં દર્શાવેલા છે, તો પોલીસે ક્યાંક ને ક્યાંક હવે અત્યારે કેમ ગુજસીટોકનો એને કાયદો અપનાવવો પડ્યો કે લાગુ કરવો પડ્યો, કારણ કે એને જે હાલ ગોંડલની અંદર જે ગણેશ ગોંડલનો જે પ્રકરણ ચાલે છે કે ફરિયાદીના દીકરાને અપહરણ કરી અને નગ્ન કરીને માર માર્યો, એ પ્રકરણની અંદર જોકે ચાર્જશીટ થઈ ગયેલું છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે અગાઉના ગુનામાં અવરી દિશામાં તપાસ કરતી હોય એનાથી નારાજ થઈને આ લોકો આંદોલન, સરકારની સામે આંદોલનની તૈયારી કરતા હોય, એટલે સરકાર એ કંઈ એવું જાણવા, મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે 15 તારીખે અર્ધનગ્ન હાલતમાં ગાંધીનગર મુકામે એ કૂચ કરવાના હતા, એટલે સરકાર ક્યાંક ને ક્યાંક ડરીને અને દબાવવાની કોશિશ કરવા માટે તેને ગુજસીટોકનો કહેવાતો ગુનો દાખલ કરેલ છે, જે અમે નામદાર કોર્ટ સમક્ષ અમારી આર્ગ્યુમેન્ટમાં મૂકેલું છે। છતાં નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી। કયા ગુનાઓને લઈને ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો રાજુભાઈ સોલંકી ઉપર? ક્યારના ગુનાઓ છે આ બધા? બધા 2019 પહેલાના ગુના છે, એટલે આમ જોઉં તો ગુજસીટોક ક્યાંય ટકી શકે એમ નથી, પરંતુ એ હવે જ્યારે બોર્ડ ઉપર આવે ત્યારની વાત છે, પણ અત્યારે તો એમને રોકવા માટે જે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ સરકારે કરેલો છે। રાજુભાઈની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું, વાયરલ પણ થયું ઘણું બધું, કે તેમને પૈસાની ઓફરો પણ ઘણી બધી આપવામાં આવી, એ ન સ્વીકારી, એટલે હવે ગુજસીટોકનો ગુનો દાખલ કરી દીધો। આ અંગે તમારે રાજુભાઈ સાથે કઈ વાત થઈ છે? ના, એવી અમારે તો કોઈ વાત નથી થઈ, પણ એમને કીધું હશે તો આવું કદાચ કંઈ હોય તો એને કીધું હશે કે એમાં અમે કંઈ કોમેન્ટ કરવા માંગતા નથી, પરંતુ જે હાલ રિમાન્ડની બાબતમાં જે ગ્રાઉન્ડ રાખવાના જે જરૂરી ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ અમે નામદાર કોર્ટ સમક્ષ રાખ્યા। શા માટે આટલા વર્ષો 2019 પહેલાના છે આપ કહો છો ગુના, ત્યારબાદ હવે છે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો? સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે ભાઈ આ જે ગોંડલ પ્રકરણની અંદર જે એમના દીકરાનું અપહરણ થયું હતું અને એ બાબતે તપાસની પોલીસ અવરી દિશામાં તપાસ કરતી એનાથી નારાજ થઈ અને આ લોકો આંદોલન, સરકાર સામે આંદોલનની તૈયારી કરતા હોય, એને દબાવવા માટે આ ગુજસીટોકનો કહેવાતો ગુનો દાખલ તો સીધું નજરની સમક્ષ આવે છે, લોકો સવાલ નથી। આગળ કઈ પ્રકારની રણનીતિ હવે રહેશે? જો અમારે તો શું છે, હવે અત્યારે તો રિમાન્ડ પૂરી થાય એટલે હવે વધુ રિમાન્ડ ઉપર પાછા માંગણી કરે છે કે નહીં એ ગ્રાઉન્ડ ઉપર છે, પછી જોઈએ શું હાઈકોર્ટમાં ફરિયાદને ચેલેન્જ કરશું। રાજુ સોલંકીના વકીલ હાઈકોર્ટમાં પણ ફરિયાદને ચેલેન્જ કરવાની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે। બીજી મહત્વની વાત અહીંયા જોવા મળી હતી કે મીડિયાને રાજુ સોલંકીથી ખૂબ જ દૂર રાખવામાં આવ્યું હતું, કારણ કે જૂનાગઢ ખાતે જ્યારે રાજુ સોલંકીની ધરપકડ થઈ ત્યારે એમણે અમુક નિવેદનો મીડિયા સમક્ષ આપી દીધા હતા, જયરાજસિંહ સામે આક્ષેપ પણ તેમણે કર્યા હતા પૈસાની ઓફરના, એટલે જ ક્યાંક ને ક્યાંક આજે રાજુ સોલંકીને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા હતા।
તેમના વકીલે ખાસ કહ્યું છે કે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓ આ ગુજસી ટોકનો ગુનો જે દાખલ થયો છે તેમને હાઈકોર્ટમાં પણ પડકારવાના છે, કારણ કે 2019 પહેલાના આ તમામ ગુનાઓ છે ને અચાનક જ કેમ તેમની ઉપર ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેને લઈને પણ રાજુ સોલંકીના વકીલે સવાલો છે તે કોર્ટમાં પણ ઉઠાવ્યા હતા. હવે જોવાનું રહેશે કે આજે રાજુ સોલંકીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કયા પ્રકારના સમીકરણો આગળ રચાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. સુરતમાં પૂર્વ સાંસદ અને વર્તમાન સાંસદ વચ્ચે જાણે ગજગ્રાહ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. બંને નેતા વચ્ચે ઓફિસને લઈને વિવાદ થયો હતો. પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા ઓફિસ છે તે ખાલી કરવામાં આવતી ન હોય તેવો આરોપ લાગ્યો હતો. મુકેશ દલાલે તેમના માટે વારંવાર રજૂઆત કરી હતી અને આખરે જાણે આ વિવાદનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે. શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં. સુરત લોકસભા ક્ષેત્રમાંથી સૌથી પહેલા સાંસદ જો બન્યા હોય તો મુકેશ દલાલ હતા 2024ની ચૂંટણીમાં, અને પૂર્વ સાંસદ સુરતની દર્શનાબેન જરદોશ વચ્ચે મુકેશ દલાલનો વિવાદ શરૂ થયો હતો ઓફિસને લઈને. ઓફિસ દર્શનાબેન ખાલી નથી કરી રહ્યા છે એવા આક્ષેપ હતા. અત્યારે આપ જોઈ શકો છો આ જે ટેમ્પો છે એ ટેમ્પોમાં જે ઓફિસ જે કંઈ બી બાકી સામાન હતું, કપાટ હોય, થોડું ફર્નિચર છે, એ બધું ખાલી કરીને અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે. તો ઓફિસ સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ છે એવું કહેવાય રહ્યું છે. અંદરની તસવીરો હું આપને બતાવવા જઈ રહ્યો છે કે આ ઓફિસમાં કઈ પ્રકારે અત્યારે શું અવેલેબલ છે, શું અવેલેબલ નથી. તો અત્યારે આ દરવાજો ખુલ્લો છે અને આજે જ ખોલવામાં આવ્યું છે અને સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે. આ જે હોલ છે, હોલની અંદર અહીંયા આપ જોશો તો કે એસી લગાવવામાં આવ્યું હતું. આ એસી પર અહીંથી ખાલી કરી કાઢી લેવામાં આવ્યો છે. એની આગળ અહીંયા ફેન લગાવવામાં આવ્યું હતું. આ ફેન પર કાઢી લેવામાં આવ્યું છે અને આ જે જગ્યા છે એક રિસેપ્શન બનાવવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં જે લોકો અહીંયા આવતા હતા, એના જે ઓફિસના કર્મચારીઓ હતા, સૌથી પહેલા એમને મળતા હતા રિસેપ્શન ઉપર. તો હાલ અહીં જે ટેબલ હતી અગાઉ, એ ટેબલ પણ અહીંથી હટાવી લેવામાં આવી છે. તો આ એક હોલ આખો અહીંથી એસી કાઢી લેવામાં આવ્યા છે, પંખો પર કાઢી લેવામાં આવ્યું છે, જે ટેબલ હતું એ પણ હટાવી લેવામાં આવ્યું છે. હવે એક બીજું જો આ એક સ્પેસ છે, જગ્યા છે, આ જગ્યા ઉપર દર્શનાબેન જે પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી છે એમના પીએ બેસતા હતા. અહીંયા એક ટેબલ હતું, કમ્પ્યુટર હતા, અહીંયા ફેન પણ હતું. તો આ તમામ વસ્તુઓ અને એસી પણ હતી. આજે એસીના આપ જોઈ શકો છો, પાઇપો અને વાયરો અત્યારે દેખાઈ રહ્યા છે, એસી પણ હતી. તો આ તમામ વસ્તુ આ જગ્યામાંથી પણ ખાલી કરી લેવામાં આવી છે. બીજી હું હિસ્સો આપને બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આપ જોશો આ કિચન છે. તો કિચનમાં કોઈ બી નાસ્તો પાણી કે ચા પાણી કરવા માટે પણ અહીંયા જે આ વ્યવસ્થા કરવામાં આવી હતી, કિચન પર સંપૂર્ણ રૂપે અહીં ખાલી જોવા મળી રહ્યો છે, કોઈ પણ સામાન અહીંયા નથી. તો કિચન, હોલ અને જે પીએ બેસતા હતા તે બતાવી રહ્યો છું. અને હવે જે દર્શનાબેન જરદોશ પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી જે ઓફિસમાં બેસતા હતા એ હું આપને બતાવવા જઈ રહ્યો છું. તો આ અંદર આપ જોઈ શકો છો, આ માત્ર એક ટેબલ અહીંયા છે. કદાચ આ ટેબલ કાઢવાનું ના હોત, ખાલી ટેબલ અહીંયા મૂકવામાં આવેલું છે. અને કેમ કે આ જગ્યા પર ખુરશીઓ પર બેસીને દર્શનાબેન જરદોશ મંત્રી તરીકે, સાંસદ તરીકે સુરતના લોકોને સાંભળતા હતા, એમની જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ લાવતા હતા. તો આ એમની ખુરશીઓ જે છે અહીંથી હટાવી લેવામાં આવી છે. અહીંયા ફેન લગાવવામાં આવ્યું હતું, ફેન પણ હટાવી લેવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ, અહીં પણ એક ફેન લગાવવામાં આવ્યું હતું, એ ફેન હટાવી લેવામાં આવ્યું છે. સાથે અહીં જે એસી ફિટ કરવામાં આવ્યું હતું, એસી પણ અહીંથી કાઢી લેવામાં આવ્યું છે. સ્વાભાવિકપણે આ જે ઓફિસમાં જે કંઈ બી સામાન હોય છે એ તમામ અહીંયા સોફા પર જે તે સમય મૂકવામાં આવ્યા હતા, સોફા પણ અહીં હટાવી લેવામાં આવ્યા છે. તો આ દર્શનાબેન જરદોશ આ જ ઓફિસમાં બેસીને લોકોને સાંભળતા હતા અને એના સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા. તો અત્યારે આપ જોશો માત્ર એક ટેબલ છે કે જે કદાચ ટેબલ અહીંયા જ રહેવાની હશે એટલા માટે હટાવી નથી. તો ઓફિસનો આ ભાગ સંપૂર્ણ રૂપે ખાલી થઈ ચૂક્યો છે. કોઈ પણ સામાન નજરે આવી રહ્યો નથી. એસી, પંખા, સોફા તમામ વસ્તુઓ હટાવી લેવામાં આવી છે. અત્યારે બીજો એક અહીંયા રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમની તસવીરો છે, એક પ્રાઇવેટ રૂમ પણ કહી શકાય, કારણ કે અમુક સિક્રેટ મિટિંગો કરવાની હોય તો એના માટે બનાવવામાં આવ્યું હતું. અત્યારે આપ જોઈ શકો છો આ પંખા વગેરે જે છે, પંખા પણ અહીં ઉતારી લેવામાં આવ્યા છે, હટાવી લેવામાં આવ્યા છે. અને એક અહીંયા એસી લગાવવામાં આવ્યું હતું, તો એસી પણ અહીંથી હટાવી લેવામાં આવી છે. તો આ સમગ્ર ઓફિસની અલગ અલગ હિસ્સાઓમાં શું વસ્તુઓ હતી અને અત્યારે શું નથી, એ તમામ વસ્તુઓ આપ જોઈ શકો છો. અહીંથી પણ એસી હટાવી લેવામાં આવી છે. આ પંખા કદાચ બીજા રૂમના હશે, કેમ કે અહીંયા પંખા લગાવવાની જગ્યા નથી, તો બીજા રૂમના પંખા કાઢીને અહીંયા મૂકવામાં આવ્યા છે. તો આ એક અલગથી રૂમ છે. અહીં પણ કોઈ પ્રકારનો સામાન, સોફા વગેરે, ટેબલ વગેરે જોવા નથી મળી રહ્યા છે. તો આવી રીતે જે એક રૂમ છે આ આખી ઓફિસના કિચન સહિતના એ તમામ હોલ હાલ ખાલી જોવા મળી રહ્યો છે, ખાલી થઈ ચૂક્યો છે.
અહીં કોઈ પણ વસ્તુ નજરે આવી નથી રહી છે. તો સુરતમાં સુરતની પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, જેઓ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઇલ રેલવે રાજ્યમંત્રી હતા, એમની આ ઓફિસ હતી અને અહીંયાથી જ તેમનું આખું કાર્યાલય ચાલતું હતું, એને ફેસિલિટી સેન્ટર પર કહેવાય છે. તો હાલ આ સમગ્ર ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે અને જે વર્તમાન સાંસદ છે મુકેશ દલાલ દ્વારા આ જ ઓફિસની માંગણી R&D ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. કલેક્ટરને પત્ર લખવામાં આવ્યું હતું અને કલેક્ટરે જે R&D ડિપાર્ટમેન્ટ છે એમને દ્વારા 30/7/2024 રોજ એક પત્ર જે દર્શનાબેનના પૂર્વ PA છે એમના નામે લખવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ ઓફિસ વર્તમાન સાંસદ મુકેશ દલાલને ફાળવણી કરવાની હોય તો ઓફિસ તાત્કાલિક ખાલી કરવામાં આવે. તો હવે આ ઓફિસ સંપૂર્ણ રૂપે અહીં ખાલી થઈ ચૂકી છે. અહીંયા કોઈ પણ સામાન જોવા નથી મળી રહ્યો છે, પણ હવે એ જોવાનું રહેશે, કારણ કે એક જ પાર્ટીના બે અલગ અલગ સાંસદ, એક પૂર્વ સાંસદ, એક વર્તમાન સાંસદની વચ્ચે આ ઓફિસને લઈને જે વિવાદ શરૂ થયો હતો, હવે વિવાદ ક્યાંક ને ક્યાંક અંત આવતો નજરે પડી રહ્યો છે. કારણ કે મુકેશ દલાલની જીત છે અને અમે આપને જણાવી દઈએ કે આ જે ઓફિસ છે એ નવસારી લોકસભા વિસ્તારમાં આવે છે અને મુકેશ દલાલ સુરત લોકસભા વિસ્તારના સાંસદ છે. તો મુકેશ દલાલની પણ જીત આ જ ઓફિસ લેવાની છે કેમ છે એ તો મુકેશ દલાલને જ ખબર હશે, કારણ કે મુકેશ દલાલ આ ઓફિસની માંગણી તો કરી હતી, પણ મીડિયાએ જ્યારે એમને સવાલ પૂછવાના કે વાત કરવાની ટ્રાય કરી હતી ત્યારે મુકેશ દલાલ ઓન કેમેરા આવીને કશું ચર્ચા કરી ન હતી. અને દર્શનાબેન જરદોશ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી પર છે, એમને દ્વારા પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. પણ જે નોટિસ સામે આવી છે R&D ડિપાર્ટમેન્ટની અને સમગ્ર વિવાદ ગુજરાત તક પણ અમે બતાવ્યું હતું, હવે આ વિવાદનો અંત જોવા મળી રહ્યો છે. કારણ કે ઓફિસ જે ખાલી કરવાની અને નહીં ખાલી કરવાનો જે વિવાદ હતો, હવે ઓફિસ ખાલી થઈ ચૂકી છે. સમગ્ર અંદરનો નજારો અમે આપને બતાવી દીધો, કોઈ પણ પ્રકારના સામાન અંદર ઓફિસમાં નથી. તો હવે આ ઓફિસ મુકેશ દલાલને ફાળવવામાં આવે છે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટને ફાળવવામાં આવશે એ જોવાનું રહેશે. પણ એક જ પાર્ટીના પૂર્વ સાંસદ અને વર્તમાન સાંસદ વચ્ચે ઓફિસને લઈને જે વિવાદ શરૂ થયો હતો એનું ક્યાંક ને ક્યાંક હવે અંત આવી ચૂક્યો છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક નામ જે ખૂબ જ ચર્ચામાં રહ્યું અને ન માત્ર ચર્ચામાં રહ્યું પરંતુ જીત મેળવીને આ નામે કોંગ્રેસનો ડંકો પણ વગાડી દીધો. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગેનીબેન ઠાકોરની. ગેનીબેને અંબાજી ખાતે એક જે કાર્યક્રમ હતો કોંગ્રેસનો, આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે ખૂબ મહત્વના મુદ્દે વાત કરી હતી. શું કહ્યું હતું ગેનીબેને? સાંભળો. पुलिस प्रोटेक्शन पार्टी के पैसा भरने मतलब पुलिस प्रोटेक्शन पार्टी का पुलिस का बाप जाके नहीं के आपने कोई ने खेडूतो ने હેરાન કરે કે જેમને પોતાનો ન્યાય મેળવવા માટે તે હકો એમાં લડતા રોકી શકે. ઘણી બધી રજૂઆતો સ્ટેજ ઉપર આવીને પણ તમામ લોકોએ વિગતવાર વાત કરી છે. આખા વિરોધ પક્ષના નેતાએ અરજી સાથે એમને પોતાની ડાયરીમાં પણ નોંધ કરી છે. કેટલાક પ્રશ્નો નીતિ વિશે રહે છે, ક્યાંક સામૂહિક છે, ક્યાંક વ્યક્તિગત છે, તમામ ડિપાર્ટમેન્ટોના પ્રશ્નો છે. ત્યારે આ જનજાગૃતિ તમે આ રજૂઆત કરવા આટલા સુધી આવ્યા અને તમારા હાથ માટે તમે કરી બચો એ બદલ હું તમને ખૂબ અભિનંદન આપું છું. કમસે કમ તમે તમારો હક લેવા માટે તમારી માટે જે અન્યાય થઈ ગયો છે એ ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કેટલા ટાઈમથી વ્યક્તિગત રીતે કરો છો. તો આજે સ્ટેજ ઉપર ભાષણ થઈને પણ વાત કરી છે. ત્યારે રેલવેનો જે પ્રશ્ન છે ખેડૂતોને વળતર આપવા માટેનો આપણે કઈ તારીખના આપવા જોઈએ એ ખેડૂતોને પૂરતું વળતર મળે એ માંગણી છે. અને એના માટે જેટલા સર્વે નંબરના ખેડૂતો આપતા હોય અને જે એના જંત્રી કે નિયમો છે એ પ્રમાણે સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતોની સાથે રહીને એ સ્તર ઉપર આંદોલન કરવું પડે કે જે કરવું પડે. હમણાં દિયોદર તાલુકામાં એવો પ્રશ્ન બન્યો હતો કે જે આઈઓએસએલની લાઈન નાખતા હતા અને ખેડૂતોને જે વળતરમાં મોટો ભેદભાવ અમારી પાસે રજૂઆત આવી અને એમને કીધું કે બેન આ રીતે આખો અમને અન્યાય થાય છે. ભરતભાઈ મને કીધું અમે બધા કોંગ્રેસના બધા જ આગેવાનો સ્તર ઉપર ગયા અને એ લોકો એવું કંપનીવાળા કેવું હોય
કે કોઈ પણ કામ એ સરકારી કોઈ એજન્સીને આપવું અને એજન્સી પોતાના સમય મર્યાદામાં કામ કરવા માટે કરીને પોલીસ પ્રોટેક્શન માગીને પૈસા ભરીને એટલે પોલીસ પ્રોટેક્શન માગીને તો પોલીસના બાપની જાગીર નથી કે આપણે કોઈને ખેડૂતોને હેરાન કરે કે જેમને પોતાનો ન્યાય મેળવવા માટે જે હક હોય એમાં લડતા રોકી શકે. અમે જે ચાલવા ગયા અને આ રીતે એજન્સી પણ લગાવીને પેન્ડિંગ રાખેલું છે. આપણા બાયપાસ માટે પણ લડતા પણ ચાલુ છે. એમાં દાદા માટે જે મદદ કરવાની તકલીફ છે એ નીતિ વિષયથી નિર્ણય છે અને ભેદભાવ વાત છે એમાં પૂરેપૂરો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહે છે. બીજો અહીંયા આપણે માતાજીના પ્રસાદની વાત કરીને વિધાનસભામાં બધે જ કોંગ્રેસના ધારાસભ્યો રજૂઆત કરી એમને બે ચાલુ રાખવું પડ્યું. જગ્યાએ ચાલુ કરી અને પ્રસાદ પર ચાલુ એકદમ બંધ જ કર્યું. એને બદલે જે બધા ધારાસભ્યો બધા કર્યા એના હિસાબે એમને આ રીતે કરવું પડ્યું. બીજી એક રજૂઆત હતી તમારો માટેની બેન, તો એમાં પણ જે મદદ કરવાની થતી હોય તમારી પાસે આધાર પુરાવા હોય કે આધાર પુરાવા આપજો એટલે એમાં પણ મદદ થશે. આપણા બે ત્રણ જણે કૃષિ ભાઈને એમને કીધું કે ભાઈ આ રીતે ગુનેગાર દારૂ વેચાય વાત આ જ છે. સૌથી વધારે હું માનું ત્યાં રાજસ્થાનના જે એમાં એન્ટ્રી છે એ વધારે દાખલા એટલે અંબાજી 3 મહિના ચેકપોસ્ટો આવેલી અને 3 ચેકપોસ્ટો તે છે કે કદાચ આપણો જે વિદેશી દારૂ છે બીજા રાજ્યોનો એ કદાચ ક્યાંક છે અને ખુલ્લામ કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનની નજીકની બાજુમાં આ રીતે દારૂ વેચાય છે. તો હું તો એક આખા જિલ્લાનું સર્વે કરવાની દરેક ગામ હોય કે ગામમાં ઇંગ્લિશ દારૂ વેચવાવાળા કેટલા, દેશી દારૂ પાડીને વેચવાવાળા કેટલા, બહુ ઓછા બજારમાં છે. આપણે ડાયરેક્ટ વિનંતી કરશું કે ગમે એટલી મોટી દુકાન હોય પણ એમાં કોઈ કસ્ટમર ના જાય તો ભલે ને લઈને જઈને જનજાગૃતિ લાવવી પડશે કે આપણા લોકો દારૂ પીવા ન જાય તો ગમે એટલું લાઈન મેળવે તો ભલે ને લઈને બેઠો પણ એમાં ક્યાંક ને ક્યાંક લોકોની જનજાગૃતિ પણ જરૂરી છે અને એમાં લોકોના સાથ સહકારથી જે આ બધી માટેની વાત અને બચાવવા માટેનું જે કામ કરવાનું થાય એ 100% આવનારા સમયની અંદર એક ઝુંબેશના ભાગરૂપે કે દરેક ગામની અંદર દારૂ વેચવાવાળા કેટલા વધ્યા હોય, પાડવાવાળા કેટલા બે ત્રણ ગામની અંદર 5 કે 6 થી વધારે ના હોય. એમને કંઈક વિનંતી કરશું જે તે પીડિત સમાજ છે એમને કહેશું કે તમારી પીડિતની અંદર આટલા જણા દારૂનો ધંધો કરે છે અને તમામને રજૂઆત કરવાવાળાને વિનંતી કરું છું કે તમારા ગામમાં દેશી કે ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો હોય એનું નામ ને મોબાઈલ નંબર ને એડ્રેસ કે મને WhatsApp કે મારાથી અરજી મોકલાવજો એટલે હું તમને કાગળ આપું છું. તમારું નામ જાહેર કરવામાં નહીં આવે. અમારે ખાલી વિશ્વનું મેળવવું કરવું છે કે જેથી રીતે લોકો કેટલા સાથ સહકાર આપવા માટે તૈયાર છે કે આ કામની અંદર આટલા છે તો એનું સર્વે આવે અને સર્વેના આધારે જિલ્લા પોલીસ વડાને કહેવાનું હોય, ગૃહમાં કહેવાનું હોય તો એમાં ચોક્કસ આંકડો આપી શકીએ કે બનાસકાંઠાના આટલા ગામોમાં આ જગ્યાએ આટલા પ્રમાણમાં દેશી દારૂ વેચાય છે અને ઇંગ્લિશ વેચાય છે. પહેલી કાર્યવાહી હોમ ડિપાર્ટમેન્ટ મારફત તો કરવામાં આવે છે કેમ એ માટે પૂરી તકલીફ બંધ રોજના 5 જણાને ધ્યાન દોરવાના છે અને તપાસની રચના કરે અને જે ચોક્કસથી ખાતરી આપી છે કે જ્યાં સુધી કે આજુબાજુના સુધી નહીં પહોંચે ત્યાં સુધી ઘરમાં મળીને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એના માટે પૂરેપૂરા તાકાતથી જે રીતે લડવાનું થાય એ રીતે કોંગ્રેસ પાર્ટી લડીને પરિવારને ન્યાય અપાવવાનો. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયા બાદ હવે આગામી સમયમાં કેવો વરસાદ જોવા મળશે તેના મુદ્દે વાત કરી હતી હવામાન વિભાગના વૈજ્ઞાનિકે। શું કહ્યું તેમણે આગાહીને લઈને સાંભળો। आज का जो बारिश का पूर्वानुमान है अगले 7 दिन तक वो इसी प्रकार है। जो गुजरात रीजन के लिए डे 1 डे 2 वाइड स्प्रेड रहेगी, उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड, उसका अगले 2 दिन वाइड स्प्रेड रहेगी। और सौराष्ट्र कच्छ के लिए पहला 2 दिन डे 1 डे 2 फेयरली वाइड स्प्रेड, उसका अगले 3 दिन स्कैटर्ड, उसका अगले 2 दिन फेयरली वाइड स्प्रेड। और जो भारी बरसात की चेतावनी है वो इसी प्रकार है। गुजरात रीजन के लिए हेवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल रहेगी। जो डिस्ट्रिक्ट है उसमें वो डिस्ट्रिक्ट आ रहे हैं आपका बनासकांठा, साबरकांठा नॉर्थ में, और साउथ में वलसाड, नवसारी और दमन, दादरा नगर हवेली। और जो हेवी टू वेरी हैवी रेनफॉल की रहेगी वो है सूरत, तापी, डांग और पाटन महेसाना, नॉर्थ में पाटन महेसाना। अभी सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल रहेगी, हेवी रेनफॉल की चेतावनी दिया गया है वो है अमरेली और भावनगर के लिए डे 1 में। अभी डे 2 का जो फोरकास्ट है उसमें वेरी हैवी रेनफॉल का फोरकास्ट दिया गया है। उसमें है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए है आपका उसमें कुछ नहीं है। और हेवी रेनफॉल का जो गुजरात रीजन के लिए है बहरोच, सूरत, नर्मदा, तापी एंड डांग। और डे 3 में आपका हेवी रेनफॉल का वार्निंग है, इसमें है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। और यही आज की रेनफॉल की फोरकास्ट। अभी एक लो प्रेशर सिस्टम साउथ वेस्ट राजस्थान में परसिस्ट कर रहे हैं, और जो ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक है। और जो मानसून ट्रफ लाइन भी वो जो लो प्रेशर का बताया वहाँ सेंटर से अभी जो डीप डिप्रेशन नॉर्थ ईस्ट जो मध्य प्रदेश में परसिस्ट करे वहाँ तक वो मानसून ट्रफ लाइन भी पास कर रहे हैं। इसमें जो विंड स्पीड है 45 टू 55 डे 1 में है, उसका आगे डे 2 में 35 टू 45 और डे 4-5 में 35 टू 45 विद गस्टिंग 55। बारिश कितना हुआ? बारिश अभी का जो बारिश का पोजीशन है अभी 21% है गुजरात स्टेट के लिए जो ऑब्जर्व है। और गुजरात रीजन जो मेट्रोलॉजिकल सब डिवीजन है वो +5% है, और सौराष्ट्र कच्छ के लिए आपका 44% है। બુલેટિનમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર। Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.